જેની આંખો સતત વિકારી અને શિકારી, જ્યાં નજર જાય ત્યાં નજર બગડે, અને પછી વિચાર સારા ક્યાંથી આવે કહો. એટલે આજ રાવણના પતનનું કારણ બન્યું છે. માટે સલાહ લેવી હોય તો કોઈક સારા માણસને લેવી, આપણને આપણા રસ્તેથી નીચે ઉતારી નાખે એવાની સલાહ ક્યારેય પણ લેવી નહીં. એની સાથે બેઠક ઉઠક પણ ક્યારેય રાખવી નહીં. કંસે મંત્રીમંડળને નિજ સ્થાને મોકલ્યું. હવે આ બાજુ અસુરોને આજ્ઞા કરી કે તમને જ્યાં જ્યાં ગાયો, બ્રાહ્મણો, વેદ વગેરે દેખાય એ બધાને મારા રાજ્યમાંથી દૂર કરો, જેથી કરીને મારા વિષ્ણુ સાથે વેર છે એ વેર વળે. અને 10-10 દિવસના જે બાળકો એને મારવા માટે શું કરવું એ કંસ એક બાજુ બેસી અને વિચારે છે. શુકાચાર્ય કહે છે કે રાજા, પરમાત્માના પ્રાગટ્યથી આજે ગોકુળમાં આનંદ છે, કારણ કે આજ શ્રાવણ વદ નોમનો દિવસ છે. ભગવાન નોમ અને આઠમ બેયના મધ્ય સમયની અંદર રાત્રિના 12 વાગ્યે પ્રગટ થયા છે. નંદરાયજીને સમાચાર મળ્યા. નંદરાયજીએ જાત કર્મ સંસ્કાર કર્યો છે. કોઈ પણ ગૃહસ્થને તે પુત્ર જન્મ કે પુત્રીનો જન્મ થાય તો એના માતા પિતાએ જે આપણે હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કારો છે, અમુક અમુક તો મરી પરવાર્યા છે, પણ જેટલા છે એટલા કરવા જ જોઈએ. તો એમાં પહેલો જે જન્મ પછીનો સંસ્કાર એને જાત કર્મ સંસ્કાર કહેવાય. પુત્રનો જન્મ સાંભળે પિતા જ્યાં હોય ત્યાં તો તરત જ એણે વસ્ત્રે સહિત સ્નાન કરવું. સ્નાન કેવી રીતે કરવું? તો એક પાત્રની અંદર જળ હોય, એ જળમાં સોનું બોળવું. પોતાની પાસે વીંટી હોય, ચેન હોય, કાંઈ પણ સોનાની વસ્તુ હોય તો એને પાણીની અંદર બોળી અને સુવર્ણ મિશ્રિત જળથી વસ્ત્રે સહિત સ્નાન કરવું. અને પુત્ર જન્મ નિમિત્તે જ્યાં શ્રદ્ધા હોય એ પ્રમાણે કાંઈક દાનનો સંકલ્પ કરવો, એને જાત કર્મ સંસ્કાર કહેવાય. કરે છે બધા? તમને ખબર જ નહીં હોય એટલે કાંઈ કર્યું નહીં હોય. અને અત્યારે બધા વ્યસન અને ફેશનમાં બુડ્યા છે, એટલે સંસ્કારોની તો કોઈને કાંઈ પડી નથી. અને પછી આપણને એમ થાય કે આજની પ્રજા આવી કેમ થાય, પણ આ બધી સંસ્કાર વિહોણી. કૂવામાં હોય એટલું જ અવેડામાં આવે. તો નંદરાયજીએ જાતકર્મ સંસ્કાર કરી, યમુનાજીમાં સ્નાન કર્યું અને 2 લાખ ગાયોના દાન કર્યા. કેટલી ગાયો હતી નંદરાયજીને? કેટલી? 9 લાખ. તમે ગણવા ગયા હતા? તમે ગોકુળ જોયું છે? એમાં 9 લાખ ગાયો હમાય? સમાધિ ભાષાનો ગ્રંથ છે. વ્રજની અંદર જેટલા ગોવાળો હતા એમાં વધારેમાં વધારે સમૃદ્ધિવાળા જો કોઈ હોય, વ્રજના રાજા જો કોઈ હોય તો એ નંદરાયજી હતા. આપણે ક્યાં કોઈના રૂપિયા ગણીએ છીએ છતાં નથી કહેતા કે આ તો લાખોપતિ છે, આ તો કરોડોપતિ છે, આ તો અબજોપતિ છે. એમ બધા કરતાં વધારે સમૃદ્ધિ નંદરાયજીની હતી. એટલે 9 લાખનો આંકડો. તો તમારે વિચારવું જ રહ્યું 9 લાખ ગાયોમાંથી 1 લાખ તો દોવા દેતી હશે કે નહીં? તો એને દોવાવાળા કેટલા ને? 1 લાખ ગાયોના દૂધના પાત્રો ક્યાં નાખતા હશે? આખું ગોકુળ ભેગું થઈને 1 લાખ ગાયોના દૂધથી નાઈને તોય વધે. પણ પરમાત્માની વાતો તો અતિ દિવ્ય હોય, એ આપણી લૌકિક સંકુચિત વૃત્તિમાં ક્યારેય સમજ્યામાં આવતી નથી. સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય, દાન દેવાથી ધનની શુદ્ધિ થાય, સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય. અહીંયા બધું જ થાય. તનની શુદ્ધિ પણ થાય, મનની શુદ્ધિ પણ થાય અને ધનની શુદ્ધિ પણ થાય. તમે અહીંયા આવીને આવા સત્કર્મ કરો તે કાંઈ મફતમાં તો થતા નથી. એટલે ધનની શુદ્ધિ થાય. પછી ભગવત ચરિત્રોને કથામાં એકાગ્ર થઈને સાંભળો એટલે આપણા અંતરની કહેતા મનની શુદ્ધિ થાય. અને ગોમતીજીમાં ડૂબકી મારો એટલે તનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ થાય. જો આ શરીર દ્વારા પણ માણસે જાણે અજાણે નહીં કરવાના કામ કદાચ કર્યા હોય તો આ પવિત્ર તીર્થ સ્થાનની અંદર મહિમાએ સહિત
સ્નાન કરવાથી શરીરથી થયેલા દોષ બળી જાય છે. એકાગ્ર થઈ અને પરમાત્માની કથામાં ધ્યાન આપીએ, ભગવાનનું નામ લઈએ, ભજન કરીએ 7 દિવસ સુધી, તો આ તીર્થભૂમિ છે. એટલે મનથી કાંઈ કોઈનું બુરું ઈચ્છું હોય, કોઈ ખોટા સંકલ્પ થયા હોય, તો મનના પાપ બધા બળી જાય છે. ને આવા સત્કાર્યમાં કાંઈક આપણા થોડાક રૂપિયા વપરાણા હોય, તો હવે રૂપિયા કાંઈ સાવ એમને સીધે માર્ગે હાલે તો કાંઈ મળતા. કોઈ પણ ધંધો હોય એમાં માની લો કે તમે કાપડનો વેપાર કરતા હો, જેટલામાં આવે એટલામાં ખોટું તો બોલાય નહીં આપણે સત્સંગીને. જેટલામાં આવ્યું એટલામાં દો, સાંજે છોકરા શું ખાય? ખ્યાલ આવે છે? એટલે કમાણી તો કરવી જ પડે. ખેતીવાડી ચાલતી હોય તો એમાં પણ અનેક પ્રકારે હિંસા વગેરે થતું હોય, તો એ ધનની શુદ્ધિ સારી જગ્યાએ દ્રવ્ય વપરાય તો આપણા ધનની શુદ્ધિ થાય છે. ભગવાન શ્રી હરિએ તો આપણને ધર્માદા સિસ્ટમ આપી છે કે 110મો અને 20મો ભાગ અલગ જ કાઢી નાખવો, એટલે પાપના પ્રાયશ્ચિત માટે. પછી એ પાસે આવીને તમે ધર્માદો અમને ખવડાવો. ખ્યાલ આવે છે? ધર્માદો કોને દેવાય? જે દેવના તાબામાં આપણું ગામ, શહેર, દેશ લાગતો હોય એને દેવાય. ધર્માદાના પૈસા વધ્યા એમાંથી તમને એમ થાય કે હાલો સાધુ જમાડીએ અને ધોતિયા ઓડાડીએ, બહેનોને જમાડીએ, પછી અમને માળા ફેરવવાનું મન ન થાય, તમારા પાપનું ખાઈને. ખ્યાલ આવે છે? અમે કોઈ પણ રસોઈ દેવા આવે એટલે સીધું એમ પૂછીએ કે કેમ, કાંઈ પ્રસંગ છે? બીજું તો કાંઈ પૂછાય નહીં કે કેવા રૂપિયા લાવ્યા એમ. અને પછી એમ કે ના એવું કાંઈ નથી, ધર્માદાનના તો મંદિરે જઈને પાવતી ભળાઈ આવો. એક તો અહીંયા માળા થતી ન હોય, એમાં પાછું તમારું ધર્માદાનું પાપના પ્રાયશ્ચિતનું ખાઈને સાધુ સંતોની બુદ્ધિ પણ ઠેકાણે ન રહે. એટલે મહેરબાની રાખજો, કોઈ પૂછે કે ન પૂછે. હા, મંદિરોના બાંધકામ થતા હોય અથવા તો દેવના કોઠારમાં જમા કરાવો, તમને બીજે જ્યાં યોગ્ય લાગે ત્યાં જમા કરાવો, પણ એમાંથી ક્યારેય અન્ન વસ્ત્ર સાધુ સંતોને, બ્રાહ્મણોને કોઈને નહીં. કારણ કે એમને બ્રાહ્મણોને પણ પચાવવું અઘરું પડી જાય. તમારું જે પાપ છે એ તમારી પાસે રાખો. એટલે ક્યારેય પણ ધર્માદાના જે પૈસા હોય એ કોઈને જમાડવામાં, રસોઈમાં, બીજે ત્રીજે ક્યાંય પણ વાપરવા નહીં. એ દેવને અથવા તો મંદિરોના આપણા મોટા મોટા બધા સ્થાનોની અંદર કામ ચાલતા જ હોય, તો એની અંદર તમારે જમા કરાવી દેવા. લક્ષ્મીનારાયણ દેવને ખાતે જમા કરાવો, ગોપીનાથજી મહારાજને જે દેશ લાગતા હોય ત્યાં જમા કરાવો, પણ રસોઈ આપવામાં મહેરબાની, સાડી ઓઢાડવામાં મહેરબાની રાખજો. હકનું હોય, ધર્માદો કાઢ્યા પછીનું હોય તો ભલે, નહીંતર આ દઈ રહે છે, કાંઈ જરૂર નથી. પણ એવો અણહકનો અને પાપનો પૈસો સાધુ સંતોને ક્યારેય પણ, એને બિચારાને ખબર નથી, કોઈ પૂછતા હોય, કોઈ ન પૂછતા હોય ને તમે એમને એમ આપી દો. પછી કે સાધુ ભજન નથી કરતા, સાધુ કથા નથી કરતા, પણ આવું ને આવું તમારું ખાઈને ક્યાં બિચારા કરે? કહો જોઈ. તમે ધર્માદામાં સમજો કે નહીં? કાઢો કે ન કાઢો? એવું કંઈ કે તમારા રાજકોટમાં એવું ન આવે? વધુ આવે. કારણ કે તમારે લક્ષ્મીનારાયણ દેવ બહુ લાડકા, એટલે એ માગ્યા જ કરે કાંઈક કાંઈક. પણ ધ્યાન ચોક્કસથી રાખવું. છોકરાઓ તમને પૈસા વાપરવા માટે આપતા હોય ને તો એ ધર્માદો કાઢતા હોય, એમાંથી બિલકુલ રૂપિયો તમારે લેવો નહીં. એ એની રીતે જમા કરાવે ને પછી કાંઈક આપે તો તમારે ભગવાન અર્થે વાપરવો, નહીંતર ખાઈ પીને ભજન કરવું. એ બધા કરતાં ઉત્તમમાં ઉત્તમ. તો દાન દેવાથી ધનની શુદ્ધિ થાય અને સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય. તીર્થક્ષેત્રમાં સ્નાન કરીએ તો આપણો દેહ છે એ અતિ પવિત્ર થાય. તો આ રીતે ગોકુળની અંદર આનંદ ઉત્સવ થાય છે. દેવતાઓને કાંઈ બહુ મથુરામાં તો મજા આવી નહોતી, અડધી રાતે ભાગ્યા એટલે તમામ દેવતાઓ 9મીના દિવસે વહેલી સવારે ગોકુળમાં આવી ગયા છે અને તમામ દેવો નંદ ભવનની અંદર ઉત્સવ મનાવે છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, આહુય વિપ્રાન વેદ જ્ઞાન, આહુય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત સુચિરલંકૃત, સ્નાત સુચિરલંકૃત.
નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. ભગવાન નું પ્રાગટ્ય નંદરાયજીને ત્યાં થયું છે એ વાતની જેને જેને ખબર પડી, પછી વ્રજવાસીઓ હોય, વિપ્રો હોય, તપસ્વીઓ હોય, સિદ્ધો હોય, સંન્યાસીઓ, ધ્યાનીઓ, યોગીઓ, જે જીવનની અંદર સાધના કરતા એને બધા એને પરમાત્માના પ્રાગટ્યની ખબર પડી એટલે બધા જ દર્શન કરવા આવે છે. અને નંદરાયજીએ પુત્ર જન્મ જાણી આહોય વિપ્રાન વેદ જ્ઞાન. વેદિયા એવા વિપ્રોને તેડાવી અને સ્વસ્તિ વાચન કરાવ્યું, એટલે કે ભગવાનને આશીર્વાદ દેવડાવ્યા. ભગવાન નંદજીના પુત્ર ચિરંજીવી બને, ખૂબ સારા યશસ્વી બને એવા તમામ બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. વ્રજવાસીઓએ બધાએ ઘરને વાળી ચોળીને સાફ કર્યા, સુગંધી જળ છાંટ્યા, બારણે રંગબેરંગી ધજા પતાકા બાંધ્યા અને ફૂલને પાંદડાના તોરણ બાંધ્યા. ત્યાંનું મટીરિયલ આ જ હતું. વૃંદાવન બહુ મોટું ને, કાંઈ પણ શૃંગાર કરવાના હોય તો ગોપીઓ માથામાં ફૂલની વેણીઓ નાખે. ગાયો, બળદ, વાછરડા આ બધાના શરીરે તેલ અને હળદર લગાવીને વિવિધ પ્રકારની ડિઝાઇનો પાડી. તમે હાથમાં પાડો એમ એણે ત્યાં પાડી. પછી મોરપીંછ, ફૂલની માળા, સરસ મજાના વસ્ત્ર અને સોનાની માળાઓથી ગાયો, બળદ અને વાછરડાને શણગાર્યા. શેની માળાઓ? કેટલાનું તોલું? 64 કે 65? તો માણસને પહેરવી હોય સોનાની માળા તોય ફાફા પડે છે, એને ઇમિટેશન ના લાવી તો આણે કોને પહેરાવ્યા? ગાયો, વાછરડાઓ, બળદ, એની ડોકમાં મોટી મોટી સોનાની માળાઓ પહેરાવી. કેમ આવું થયું? એનો ધંધો કેમ? કાંઈ બહુ મોટો ધીકતો, કાંઈ ડાયમંડનો, કાંઈ જ્વેલરીનો એવો ધંધો હશે? ધંધો હતો પશુપાલન. ગોપો હોય એ બધા પશુઓને ચારવા માટે જાય. ગોપીઓ દૂધ, દહીં અને દહીં, મય, માખણ વેચે, એમાંથી રૂપિયા આવે, એમાંથી આજીવિકા ચાલે. તો એના ઘરે આ બધા પશુઓ પણ સોનાની માળા પહેરે. તો આનું કારણ તો કે ભગવાન પધાર્યા, એ જ એનું કારણ. તમામ ગોવાળિયાઓ બહુ મૂલ્ય વસ્ત્ર અને દાગીના પહેરી, માથે મોટી મોટી પાઘડીઓ બાંધી, હાથમાં હીરા મોતીના થાળ ભરી, કોઈ મય, માખણ, હળદર, તેલ. જૂના જમાનામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા તોય લખ્યું છે કે તમામ છપૈયાની સ્ત્રીઓ એકબીજાની ઉપર તેલ ને હળદર આમ ગાલે એકબીજાને લગાડી ધર્મના ભવનમાં બધા આનંદ કરે છે. એટલે એ વખતે આવો કંઈક રિવાજ હશે. અત્યારે તમે લગ્ન પ્રસંગમાં લગાડો, તે દિવસે કંઈક પ્રાગટ્ય ઉત્સવમાં રિવાજ હશે. તો બધી જ ગોપીઓ નંદજીના ભવનમાં આવી અને આટલી બધી સમૃદ્ધિ, આ દહીં દૂધ વેચવા વાળા જેને નેસ હતા, કઈ મોટા મોટા બંગલાઓ તો હતા નહીં, નેસડાઓની અંદર રહેનારા ગોવિંદના નાથ આવ્યા આહિરના નેહડે. તો આટલી બધી સમૃદ્ધિ આવવાનું કારણ કદાચ આપણને વિચાર થાય તો એનું સમાધાન ભગવાન વ્યાસ નારાયણ જ આપતા એવું કહે છે કે હે રાજા, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણે, હરે નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ ભૂ.
તતહારભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડમ બભુન રૂપ. તતહારભ્ય એટલે ત્યારથી આરંભીને, ત્યારથી એટલે ક્યારથી. તો પરમાત્માએ નક્કી કર્યું કે મથુરાના કારાગૃહની અંદર પ્રગટ થાવું છે. એટલે લક્ષ્મીજીએ નક્કી કર્યું કે આપણે પણ મથુરામાં જવું છે. એટલે લક્ષ્મીજી સોળે શણગાર સજી તૈયાર થઈ અને મથુરામાં આવવા માટે નીકળ્યા. ત્યાં ભગવાને વિચાર બદલ્યો કે મથુરામાં પ્રગટ થઈને રાતોરાત ગોકુળમાં જવાનું છે ને 11 વર્ષ પહેલા ગોકુળમાં રહેવાનું છે. એટલે લક્ષ્મીજીને એમ ડબલ ધક્કો ખાવો નહીં. ઠાકોરજી પ્રગટ થઈ અને વ્રજમાં આવે છે તો મારે મથુરા નથી જવું, હું સીધી જ વ્રજમાં જાઉં. અને વ્રજના આકાશમાં આવીને લક્ષ્મીજીએ જે નજર કરી તો જેવો ભગવાનમાં નંદરાયને ભાવ છે એવો તમામ વ્રજવાસીઓને ભાવ, બધા જ ભક્તિ ભાવના વાળા. એટલે લક્ષ્મીજી મૂંઝાણા કા જાવું કોના ઘરે? ઠાકોરજી આવશે નંદરાયને ઘેર, પણ ખાશે ગોકુળનું બધું. માટે વારો તારો તો નથી કરવો. એટલે એવું વિચારીને તતહારભ્ય એટલે ત્યારથી આરંભીને લક્ષ્મીજીએ વ્રજની અંદર ઘેર ઘેર વ્રજની રોજમાં આળોટવા માંડ્યા. લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું વ્રજ. ક્યારથી? તો કે ભગવાનને આવવાનું નક્કી કર્યું ત્યારથી નંદરાયનું વ્રજ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત થયું. લોકો આંગણામાં ખાડો ગળે તો હીરા મોતીની ખાણો નીકળે, આવી સમૃદ્ધિ વ્રજની અંદર આવી. અને નવાઈની વાત તો એ કે ભગવાન નહોતા ત્યારે સમૃદ્ધિ નહોતી, ભગવાન આવ્યા ને પછી સમૃદ્ધિ આવી. તો આ લોકોને ભગવાન સિવાય સમૃદ્ધિમાં ક્યાંય રસ નહોતો. ખ્યાલ આવે છે? પેલા ક્યાંય મેળ પડ્યો ન હોય, પછી 70-75 વર્ષની ઉંમર થાય, દાંત બાત પડી જાય ત્યારે છોકરાઓને સારું થાય ને પૂછે બા ચેન કરાવી દઉં, પણ પછી કઈ બહુ સારું ન લાગે. ખ્યાલ આવે છે? મેં તો ચેન કીધું, એ તો બીજું હોય. ચેન તો ઠીક છે, પણ કહેવાનો મતલબ કે જયારે સમય હતો ત્યારે કઈ મેળ આવ્યો નહીં, અને સમય ગયો ને પછી પહેરીએ તો સમાજમાં થોડુંક ટીકા જેવું, હાથમાં લાકડી હોય ને મોટું ઘરેણું પહેરીને નીકળ્યા હોય તો બહુ યોગ્ય ન લાગે. દરેક વસ્તુ હંમેશા સમયે સારી લાગે. તો લક્ષ્મીજીએ વ્રજની અંદર નિવાસ કર્યો. તો વ્રજવાસીઓ ઘરની અંદર નજર કરે તો તમને ખ્યાલ છે પેલા લોટ ને એવું ભરવાના લોઢાના સૂંડ લાવતા. તો પશુપાલનનો ધંધો કરતા હોય, ગાયોના છાણ બીજું ત્રીજું આમ તેમ કરવાનું હોય, એટલે આવી વસ્તુઓ હોય. આ બધાય ટોપલાઓ સરસ મજાના ઘાટીલા ઘરેણાઓથી એની મેળે છલકાવા લાગ્યા. મારા તમારા મગજમાં ઉતરી એવી આ વાત નથી, પણ ભાગવતજીનો શ્લોક તો ખોટો પડે જ નહીં કે પરમાત્માના આવવાથી લક્ષ્મીજી આખા ગોકુળમાં રમવા નીકળ્યા. ક્યાંય લક્ષ્મીની તાણ દેખાય નહીં. અને તો જ ભગવાન માખણ લીલા કરે ને ગોપીઓને માખણ વેચવા જવા ન દે તો વ્રજમાં બધા ભૂખ્યા ન મરે. પણ તમે ક્યાંય સાંભળ્યું? જ્યાં પ્રગટ પરમાત્મા બિરાજતા હોય ત્યાં કોઈ વાતની ખામી ન હોય. તમે હરિચરિત્રામૃત સાગર વાંચો ને તો એમાં ગઢપુરનું વર્ણન આવે ને ત્યારે આધારાનંદ સ્વામી એવું લખ્યું છે કે મહારાજ ઉન્મદ ગંગાજીએ સ્નાન કરવા ચડી સવારીએ તમામ ભગવાનના પાર્ષદો સંતોને લઈ માણકી ઉપર બેસી અને મહારાજ જાય. તો ઉન્મદ ગંગાજીનું તો બહુ સરસ વર્ણન કર્યું, પણ એવું લખ્યું છે કે ઉન્મદ ગંગાજીની ફરતે ફરતે બે કિનારે 7-7 માળની મોટી મોટી હવેલીઓ હતી. અત્યારે નેહડા છે, તે દાડે હવેલી ક્યાંથી હોય? પણ કવિની કલ્પના છે કે પુરુષોત્તમ નારાયણ જ્યાં બિરાજતા હોય ત્યાં કોઈ વાતની કમી હોય નહીં. એની દિવ્ય દ્રષ્ટિ છે એટલે એને એવું દેખાય. એ લોકો જેવું દેખાય એવું લખે. તો વ્યાસ ભગવાનની પણ દિવ્ય દ્રષ્ટિ છે એટલે એને જેવું દેખાયું એવું એને લખ્યું. તો આ રીતે એટલી બધી સમૃદ્ધિ આવી કે હવે ટોપલા ઘરેણાના પહેરાવે પછી બળદના વાછરડાને પહેરાવે કે ન પહેરાવે? ભગવાનના પ્રાગટ્યના આનંદમાં
તો એનું સમાધાન આ રીતે વ્યાસ ભગવાને આપ્યું છે. વ્રજની અંદર ઉત્સવ થાય, ભગવાન પધાર્યા તો નંદરાયના જે મહેલની અંદર થાંભલાઓ છે, ચાલતા ચાલતા કોક સેજ આમ થાંભલાને અડી જાય તો એમાંથી સુરીલું સંગીત સંભળાય છે. વિચિત્ર પ્રકારના વાજિંત્રો વગેરે વાગે છે. સુત માગધ બંદીજનો બિરદાવલીઓ બોલે છે. વ્રજમાં આજ એક સાથે કરોડ દિવાળી આવી હોય એવો બધાયને આનંદ છે. એમ કરતા પરમાત્મા 6 દિવસના થયા. નંદરાયજીને એમ થયું કે મારે ત્યાં પુત્ર જન્મ થયો છે. યાદ રાખો કે નંદરાયજીને ત્યાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે નંદરાયજીની ઉંમર 90 વર્ષની હતી. હવે 90 વર્ષે અને એમાંય પાછા સ્વયં ભગવાન પધાર્યા તો નંદરાયજીનું નામ આપણી સંસ્કૃતિના ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. તમે કાનુડાના કીર્તન બોલો ત્યારે ક્યાંય વસુદેવનું નામ જ નહીં આવે. બધાય નંદનો લાલો, જશોદાનો જાયો એવા જ નામ આવશે. તો નંદરાયજીને એમ થયું કે રાજા કંસ એને હું દર વર્ષે તો કર આપું જ છું. જો કંસનો ત્રાસ એવો હતો કે આ તો બધા સાધારણ ગોવાળિયાઓ કહેવાય, તો એ માખણ વેચવા માટે કે મય વેચવા માટે જાય અને માની લો કે 2 કિલો માખણ હોય તો એમાંથી 50% કર તો કંસ રાજાને ભરવાનો. 1 કિલો તો એમને દઈ દેવાનો. અત્યારે ઇન્કમ ટેક્સ ની ચોરી થાય, તેથી કંસના રાજ્યમાં કાંઈ થતું, કાળા ધોળા ચોપડા ત્યાં કાંઈ ચાલતા, એ અત્યારે બધું ચાલે છે. મોદી સાહેબ એટલા જાગૃત છે તોય આપણે રોજ ગોળી ગોળીને ગોળીઓ પાઈ દઈએ છીએ. તો એ વખતે 50%, હવે આમાં પ્રજાને શું વધે પાછળ કયો જોઈએ. એટલે નંદરાયજીને એમ થયું કે કાયમ તો કર આપો, પણ આજ મારે ત્યાં ભગવાનની કૃપાથી આટલી મોટી ઉંમરે લાલાનો જન્મ થયો છે તો રાજા કંસને હું કંઈક જન્મદિવસ નિમિત્તે વિશેષ કર આપું એમ વિચારી આખા ગોકુળની અંદર ઢંઢેરો પીટાવીને કીધું કાલનું મય માખણ દહીં દૂધ કોઈને વેચવાનું નથી. બધાએ ગાડાઓ ભરી અને રાજા કંસને આપવા માટે જવાનું છે. એટલે બધા જ વૃદ્ધ ગોવાળિયાઓ તૈયાર થયા. સવારમાં 6થા દિવસે નંદરાયજી ગાડાઓ જોડાવી ગોવાળિયાઓની સાથે ગોકુળથી મથુરા આવ્યા છે. રાજા કંસની આગળ એ બધા જ દહીં દૂધ મયના મટકા હશે મૂક્યા. ત્યારે કંસ હસતા હસતા કહે છે કે વ્રજાદીપ, આ આટલું બધું આજે કેમ લઈને આવ્યા ને તમે આટલા બધા ખુશી આનંદિત દેખાવ, એનું કઈ કારણ? ત્યારે નંદરાયજી કહે છે મહારાજ, તમારા આશીર્વાદથી મારે ત્યાં 90 વર્ષની ઉંમરે લાલાનું પ્રાગટ્ય થયું છે. કંસ બહુ રાજી થયો, માટે પુત્ર જન્મની વધામણી તમને દેવા માટે આવ્યો છું, માટે મારા પુત્રને તમે આશીર્વાદ આપો. ત્યારે કંસ હાથ ઊંચો કરીને કહે છે તમારા દીકરાના તમામ દુશ્મનો વહેલી તકે મૃત્યુ પામે. આને ખબર નહોતી પહેલો વારો મારો જ આવવાનો. અને યાદ રાખો કે દુશ્મન પણ જેને હૃદયથી આશીર્વાદ આપે એને જ ભગવાન કહેવાય. ત્યાર પછી નંદરાયજીને એમ થયું કે મારા મિત્ર વસુદેવજી જેના 6 બાળકો, છેલ્લે તો 7મી બાળકી જન્મી, એને કંસે મારી નાખી. મારા મિત્ર છે માટે જરાક ખબર પૂછતો જાવ. એટલે વસુદેવજીને ત્યાં નંદરાયજી આવ્યા છે. બધા જ ગોવાળોને ચાલતા કરી દીધા. અને વસુદેવજીએ નંદરાયજીને કહ્યું કે નંદરાયજી એટલા બધા આનંદમાં તો કે તમારા બધાના આશીર્વાદથી મારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, પણ વસુદેવ મને દુઃખ છે કે તમારા 6 બાળકોને પાપી કંસે મારી નાખ્યા. 7મી દીકરી એને પણ રહેવા દીધી નથી. 7 પુત્રો હોવા છતાંય તમે પુત્ર રહિત છો. ત્યારે હસતા હસતા વસુદેવજી કહે છે કે નંદરાય, કુદરતની કળાને કોઈ પાર પામી શકતું નથી, અને હું તો એવું માનું છું કે તમારો લાલો એ મારો જ છે ને. નંદરાયજી તો બહુ ભોળા છે, એને કાંઈ ખબર નથી. મિત્રનો પુત્ર એ પોતાનો જ ગણાય એમ માને. અને નંદરાયજી બહુ ખુશ થયા છે. થોડી વાતો કરી ત્યારે વસુદેવ કહે છે કે નંદરાય, મને એવું લાગે છે કે તમારા ગોકુળમાં કંઈક ઉત્પાતો થાય છે, માટે તમે હવે જલ્દીથી
ગોકુળ જાઓ, કારણ કે વસુદેવજી આર્ષ દ્રષ્ટા હતા, દીર્ઘ દ્રષ્ટા. એને જે કાંઈ બનતું હોય એ અનુમાન લાગી જતું. અને છેવટે નંદરાયજી વ્રજ તરફ આવે અને આ બાજુ કંસને મોકલેલી પૂતના નામની જે રાક્ષસી એ સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર, જે ઝેર આંગળીને અડે તો ચામડી ઉતરી જાય, આવું ભયંકર ઝેર લગાવી અને મથુરાની આજુબાજુના વ્રજ વગેરે જે ગામડાઓ છે ત્યાં તે બાળકો 10 દિવસની અંદર જન્મ્યા હોય એને મારવા માટે મથુરાથી નીકળી છે. અમુક અમુક જગ્યાએ બાળકોને મારતી એ સીધી વ્રજમાં આવી છે. ભગવાન 6 દિવસના છે, માતાજી રોહિણી વગેરે કઈ કામકાજમાં છે અને પરમાત્મા પારણિયાની અંદર ઓરડામાં પોઢ્યા છે. કોઈને ખબર નથી પૂતના આવે, પણ ભગવાન તો તન કે જાણે મન કે જાણે, જાણે ચિત્ત की ચોરી, इनके आगे क्या छुपा है जिनके हाथ में दोरी. ભગવાનને ખ્યાલ આવી ગયો માસીબા આવ્યા છે, પણ માને તો કઈ ખબર નથી. એટલે પરમાત્મા તો પારણિયામાં રમે છે અને પૂતના છે એ અવિદ્યાનું રૂપ છે. રાક્ષસી હોવા છતાંય કોઈ દેવાંગના, કોઈ અપ્સરા હોય એવું રૂપ ધારણ કરી અને નંદરાયજીને ઘેર આવીએ, ગોકુળમાં આવીને તો ગોપીઓ યમુનાજીને કિનારે પાણી ભરતી હતી અને બધી બહુ આનંદ અને ઉત્સાહમાં, અને બધી નંદલાલાની જ વાતો કરે. એટલે પૂતનાએ પૂછ્યું કે તમારા ગામમાં કઈ ઉત્સવ છે, કઈ પ્રસંગ છે? ત્યારે ગોપીઓ કહે છે તમે ક્યાં ગામના છો? આ કે હું તો 12 ગામથી આવું છું, પણ તમને બધા એને ખુશ જોયા એટલે પૂછું છું. તો કે હા, અમારા રાજા નંદરાયજીને તે પુત્ર જન્મ થયો. કેટલા દિવસ થયો? તો 6. તો આને એમ થયું કે કંસની આજ્ઞા છે 10 દિવસની અંદર જન્મ્યા હોય એને મારવા માટે પહેલી નંદરાયના ઘરે જાઓ. અને એ પૂતના ત્યાં આવી પરમાત્મા પારણિયામાં પોઢ્યા છે. ભગવાનને ખ્યાલ આવી ગયો કે માં વગેરે કોઈ કઈ મને બચાવવા તો, મારું ધ્યાન રાખવા તો આવે એમ છે નહીં. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે કરવું શું? જો આંખો ખુલ્લી રાખીશ ને મારીને પૂતનાની એક નજર થશે તો એ અવિદ્યા બળીને ભસ્મ થઈ જાય, મારે કરવાનું કામ છે બાકી રહી જાય. એટલે પરમાત્માએ વચલો રસ્તો કાઢીને જાગતા હતા, પણ પૂતના અંદર પ્રવેશ કરે ને ભગવાને નેત્રો બંધ કરી દીધા. કોઈ સંતો કે છે કે એવું નથી, પણ અમુક બાળકોને મારીને પૂતના આવેલી. એટલે ભગવાને વિચાર કરો કે બાળ ગાતીનું મોઢું જોવાય. શિક્ષાપત્રી લખ્યું છે, શિક્ષાપત્રી વાંચો છો? એમાં શું લખ્યું છે? ગર્ભની પાડનારી એવી જે સ્ત્રી એનું મોઢું ક્યારે જોવું? ઘરે ઘરે કાગડા. કોને કહેવા જવું, કોને જોવા, કોને ન જોવા, કયો જોઈએ? બહુ ગર્ભહત્યાનું પાપ લખેલું. પાછા આપણે ઝંડા લઈને ફરતા હોઈએ છે, બેટી બચાવો બેટી પઢાવો, પણ જીવતી રહેવા દો પછી બચાવે ને પઢાવે ને. એટલે બાલઘાતીની હોય. 6 દિવસના ભગવાને વિચાર્યું કે આનું મોઢું જોવામાં પણ પાપ લાગે, અને પછી આના ઉપર આપણે બહુ ધ્યાન દીધું નહીં ને એટલે મારા શ્લોક જ એક શિક્ષાપત્રીમાં લખતા ગયા. વળી કોઈ સંત એવું કહે છે કે એવું નથી. ભગવાનને વિચાર થયો કે આ જન્મની અંદર તો એણે કઈ સાધના નથી કરી અને આ સિદ્ધિ મને યશોદાની જેમ ખોળે બેસાડશે તો આના શું પુણ્ય છે. એને જોવા માટે ભગવાને આંખો બંધ કરી છે. કોઈ કે છે કે એવું નથી, પણ ભગવાનને એમ થયું કે હજી તો 6 દિવસનો છું, મને તો એમ હતું કે ગોકુળમાં જઈને મય માખણ ખાશું, તો એ તો પડ્યું ના, તો ઝેર પાવા આવી, તો ઝેર પાવાનો કઈ મને અભ્યાસ છે નહીં. એટલે ભગવાને આંખો મીચીને ભોળાનાથને યાદ કર્યા કે તમારે ઝેર પીવાનો અભ્યાસ છે, માટે તમે કઈક આમાં સહાય કરજો. એટલા માટે ભગવાને આંખો બંધ કરી. કોઈ વળે એવું કે છે કે પૂતનાને આવતી જોઈ એટલે ભગવાનના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો રહેલા એ બધા જીવાત્માઓ એકદમ વ્યાકુળ થઈ ગયા કે પરમાત્મા જો ઝેર પીશે તો બધા બ્રહ્માંડોનો નાશ થઈ જશે. એટલે ભગવાને આંખો બંધ કરી, તમે કાંઈ ચિંતા કરશો નહીં, તમારો વાળ પણ વાંકો નહીં થવા દો. એટલા માટે ભગવાને નેત્રો બંધ કર્યા છે. કોઈ કે છે કે એવું નથી, નાના છોકરાને કડવું પાન ત્યારે એની મા એમ કે આંખો વીચી જાય, આંખો વીચીને પી જાય.